આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. લોકસભા સ્પીકરની ચૂંટણી એનડીએ ઓમ બિરલા તો વિપક્ષે કે સુરેશનું નામ આગળ ધર્યું. એનડીએ અને વિપક્ષ એક નામ પર ન થયા સહમત. આવતીકાલે થશે મતદાન. અગ્નિકાંડને 1 મહિનો. રાજકોટ બંધ. વેપારીઓના સ્વયંભૂ બનતી મુખ્ય બજાર. ધર્મેન્દ્ર રોડ સુમસામ. સરસ્વતી સ્કૂલ બંધ કરાવતા સંચાલક સાથે કોંગ્રેસની માથાકૂટ. ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ મોડી રાત્રે મધ્ય ગુજરાતને ધમરોડ્યું. સૌથી વધુ માતરમાં 5 ઇંચ વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકાઓને મેઘરાજાએ ધમરોડ્યા. અમદાવાદમાં 1.25 ઇંચ વરસાદ. અમદાવાદ એએમસી તંત્રની ખુલ્લી પોલ. સરસપુર અનુપમ સ્કૂલ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે રાહદારીઓને મુશ્કેલીમાં મુકાયા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીશું વિગતવાર સમાચારની. મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારના શિવમ આવાસ યોજનામાં કૌભાંડ થવાનું સામે આવ્યું છે. મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખવામાં આવી છે. એનઓસીના ગતકડાને કારણે પરિવાર હેરાન થયો છે. 94 પરિવાર ભાડાથી વંચિત છે. બિલ્ડર અને અધિકારીઓની શું મિલીભગત છે? આમાં સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. જે રીતે લોકોએ વિશ્વાસ દાખવ્યો, અહીંયા કૌભાંડ થયું છે કે કેમ, પરિવારજનો દ્વારા પણ તે સવાલ કરવામાં આવી રહ્યો છે. મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખી. એનઓસીના ગતકડાને કારણે પરિવાર હેરાન ગતિમાં મુકાયો છે. પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. 94 પરિવાર ભાડાથી વંચિત છે. બિલ્ડર અને અધિકારીઓની મિલીભગત છે. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના ઓઢવ શિવમ આવાસ યોજનામાં કૌભાંડ થયું. મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખી. એનઓસીના ગતકડા કારણે પરિવાર હેરાન થયો છે. 94 પરિવાર ભાડાથી વંચિત છે. બિલ્ડર અને અધિકારીઓની મિલીભગત છે. અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઓઢવ શિવમ આવાસ યોજનામાં કૌભાંડ થયું. મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખવામાં આવી. પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એનઓસીના ગતકડાને કારણે પરિવાર હેરાન ગતિમાં મુકાયો છે. 94 પરિવાર ભાડાથી વંચિત છે. બિલ્ડર અને અધિકારીઓની શું આમાં મિલીભગત છે? સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. એક તરફ પરિવારજનો દ્વારા પોતાના મકાનને લઈ વિશ્વાસ દાખવતા હોય છે, ત્યારે ઓઢવ શિવમ આવાસ યોજનામાં કૌભાંડ થયાના સમાચાર સામે આવ્યા છે. મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખવામાં આવી. બિલ્ડર અને અધિકારીઓની શું મિલીભગત છે? અહીંયા પરિવારજનોમાં પણ આ સવાલ ઉભો થઈ રહ્યો છે. 94 પરિવાર ભાડાથી વંચિત છે. મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખવામાં આવી છે. તો મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. અમદાવાદના ઓઢવ શિવમ આવાસ યોજનામાં શું કૌભાંડ થયું? પરિવારજનો દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યો છે. જે રીતે મકાનોની સાઈઝ નક્કી કરવામાં આવી હતી તે મુજબ ના થતા મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખવામાં આવી છે. એનઓસીના ગતકડાને કારણે પરિવાર હેરાન થયો છે. 94 પરિવાર ભાડાથી વંચિત છે. બિલ્ડર અને અધિકારીઓની શું મિલીભગત અહીંયા જોવા મળી રહી છે. પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો અમદાવાદના ઓઢવ શિવમ આવાસ યોજનામાં કૌભાંડ થયું. મકાનોની સાઈઝ 7 મીટર કાપી નાખવામાં આવી. એનઓસીના ગતકડાને કારણે પરિવાર હેરાન થયો છે. 94 પરિવાર ભાડાથી વંચિત. બિલ્ડર અને અધિકારીઓની શું મિલીભગત છે? પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
કરી રહ્યા છે અને સાથે જ તેવા આક્ષેપ કરી રહ્યા છે તે બિલકુલ સાચા હોય તેવું પણ અહીંયા આવતા લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો ઓઢવ ખાતે બનાવેલ જે આવાસ યોજના છે તેમાં અધિકારીઓ તેમજ જે કહી શકાય કે કોન્ટ્રાક્ટર અને બિલ્ડર જે છે તેની મિલીભગતના કારણે સ્થાનિકોએ અહીંયા હેરાન પરેશાન થવું પડે છે. સાથે જ અહીંયા અમે ઉપસ્થિત છીએ, ખાસ કરીને વાત લોકો સાથે પણ કરીશું. પહેલાં તો શું કહેશો, જે વાત કરીએ તો જે પ્રમાણે સમગ્ર આવાસ યોજનામાં કઈ રીતનું ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જ કઈ રીતની જે પહેલાં પરિસ્થિતિ હતી અને અત્યારની કેવી પરિસ્થિતિ છે? સૌપ્રથમ તો આ શિવમ આવાસ યોજના જેના 2 બ્લોક આજથી 6 વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે ધરાશાયી થયા હતા અને એમાં 2 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ જબરદસ્તીથી બીજા અન્ય બ્લોકો સરકાર દ્વારા ખાલી કરવામાં આવ્યા. 2 વર્ષ સુધી આ જે ગરીબ જનતા છે એ રઝળતી રહી. એને કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવી, ના તો એમ લોકોને ભાડા આપવામાં આવે, ના તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી. આ જે નિયમ છે સરકારના કે લોકોને વ્યવસ્થા કરવી પડે. ત્યારબાદ 2 વર્ષ સુધીના ભાડા એ લોકોના બાકી. 2020માં એ લોકોને મકાન આપીશું તેવી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ત્યારબાદ માગવામાં આવી એનઓસી કે તમે એનઓસી લાવો. હવે એનઓસી જે મૂળ માલિક હોય એ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પહેલાં ખાલી કરીને ગયા હોય, એ લોકો પાસે એનઓસી ક્યાંથી શોધવા જવી. એટલે એનઓસી શોધવામાં કોઈને 4 મહિના, કોઈને 6 મહિના, કોઈને 12 મહિના જેવો સમય લાગ્યો. ત્યાં સુધી કોઈને ભાડા મળ્યા નહીં. આજે પણ 94 લોકો એવા છે જેને 1 રૂપિયા ભાડું મળ્યું નથી. ત્યારબાદ મકાનની વાત કરીએ તો સરકારના નિયમ છે કે તમે રીડેવલપમેન્ટમાં જાઓ તો જે મકાન હોય એનાથી 40% એમને વધારો કરીને આપવું પડે. એટલે 25 મીટરના જૂના મકાન હતા એના આધારે લોકોને 37 મીટરના મકાન મળવા જોઈએ. જ્યારે આ મકાન મળ્યા છે 30.9 સ્ક્વેર મીટરના. એટલે 7 મીટર આ લોકો કોણ ખાઈ ગયું ને જગ્યા ક્યાં ગઈ. બીજી વસ્તુ કે આ લોકો પાસેથી મેન્ટેનન્સ પેટે સરકાર હવે નિયમ લાવી છે કે જેને મકાન એલોટ થાય પહેલાં એ લોકોને મેન્ટેનન્સ કમ્પલસરી ભરવાનું. એમાં નિયમ છે કે 30 સ્ક્વેર મીટરનું મકાન હોય તો 30,000 મેન્ટેનન્સ, 45 થી 50 સ્ક્વેર મીટરનું મકાન હોય તો 50,000 મેન્ટેનન્સ. આ 30 મીટરના મકાન હોવા છતાં આ લોકો પાસે 50,000 રૂપિયા માગવામાં આવ્યા. એટલે આ લોકો આ ગરીબ લોકો પાસેથી અંદાજે 2 કરોડ 66 લાખ રૂપિયા ખંચેરવા માગે છે. આ ગરીબ જનતા પાસેથી અંદાજે 2 કરોડ 66 લાખ એક્સ્ટ્રા મેન્ટેનન્સ પેટે લેવા માગે છે. બીજી વસ્તુ રહી કે મેન્ટેનન્સના પૈસા આ લોકો જમા કરાવવા પણ તૈયાર છે. તો આ લોકોનો પ્રશ્ન એ છે કે અમારા મેન્ટેનન્સના જે જમા કરાયેલા પૈસા છે એ અમારા લોકો માટે વાપરવાના છે. તો એના માટે જવાબદારી કોણ લેશે? કોર્પોરેશન પાસે અમારે જવાબ માગવાનો, અમારે બિલ્ડર પાસે જવાબ માગવાનો કે તમે અમને એ પૈસા અમારી કમિટીને આપશો. હજુ સુધી કોઈપણ પ્રકારની ક્લિયરિટી કરવામાં નથી આવી. એટલે 2.5 કરોડ રૂપિયા આ લોકો જોડે ખોટા માગવામાં આવી રહ્યા છે એક્સ્ટ્રા. બીજી વસ્તુ રહી કે આ સરકારી નોર્મ્સ પ્રમાણે કોઈપણ આવાસ યોજના બને તો એની અંદર કમ્પલસરી 2 આંગણવાડી હોય, 500 મકાને 1 આંગણવાડી, 500 મકાને 1 કોમ્યુનિટી હોલ અને 1 હેલ્થ સેન્ટર હોવું જોઈએ. જ્યારે અહીંયા એક પણ 1300 મકાન હોવા છતાં એટલે 2 કોમ્યુનિટી હોલ હોવા જોઈએ, 2 આંગણવાડી હોવી જોઈએ, 2 હેલ્થ સેન્ટર હોવા જોઈએ, જે અહીંયા બિલકુલ પણ છે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક આ ગરીબ લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ લોકો એમના ભ્રષ્ટાચારને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે અમારા તમામ મુદ્દાઓ છે તેનું સમાધાન કરવામાં આવે. આ ગરીબ લોકો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ચલાવી લેવામાં આવશે નહીં. બિલકુલ વાત કરવામાં આવે અહીંયાના સ્થાનિક સાથે વાત કરીશું. શું કહેશો બેન, જે પ્રમાણે અગાઉ આપનું અહીંયા મકાન હતું અને અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે, શું કહેવા માંગશો? હું સુરેખાબેન ચૌધરી છું, શિવમ આવાસ કમિટી મેમ્બર. હું ચેરમેન છું અને આ મારી કમિટી છે. જ્યારે આ મકાનો 1332 મકાનો છે અહીંયા અને એમાંથી 1114 એ ફાળવણી થઈ એને આપવામાં વાત ચાલી રહી છે અને એ મકાનોની વાત ચાલી રહી છે. અને બીજું કે અમે જ્યારે આઈટીઆઈ કર્યો તો સરકારી ઓફિસે અમે ગયા તો ત્યાં એમને એમ કીધું કે તમારા રહીશો એ કાગળિયા લઈ ગયા છે અને અમે રૂબરૂપ બી પાછી બીજી અરજી કરી તો એક સરકારી કર્મચારી અમને કોઈ જવાબ આપતું નથી. બીજું કે બેન શું કહેશો, જે પ્રમાણે અગાઉ અહીંયાની કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવી પરિસ્થિતિ છે, લોકો કઈ રીતે હાલાકી ભોગવી રહ્યા છે? હું વાત કરું તો 26/8/2018ના રોજ બિલ્ડિંગ પડ્યા પછી અનેક સંઘર્ષ થયો અને અહીંયા રજા ચિઠ્ઠી માટે પણ જગદીશભાઈ પંચાલ જે હાલના મંત્રી છે તેમના ત્યાં જવું પડ્યું રજા ચિઠ્ઠી માટે. અને ત્યારે તો રજા ચિઠ્ઠી મળી અને અહીંયા કામકાજ શરૂ થયું. લોકોમાં આ મકાનો બનેલા જોઈને લોકોમાં એક ઉત્સાહ હતો કે થોડા આપણી પરિસ્થિતિ હવે સુધરવાની છે ને આપણે સારા મકાનમાં રહેવા જવાના છીએ. પણ અહીંયા તમે જોઈ શકો છો બહાર એક લિસ્ટ લગાવવામાં આવ્યું છે કે 1લી તારીખે જો તમારે આ મકાનનું પોઝિશન લેવું હોય તો તમારે 12,500નો ડિમાન્ડ ડ્રાફ્ટ
કમિશનરના નામનું લઈ અને પછી તમને અહીંયાથી ચાવી આપવામાં આવશે અને 1 તારીખથી તમારા ભાડા પણ બંધ કરી દેવામાં આવશે. તો અમારો સ્થાનિક રહીશોનો સરકારની સામે એક જ સવાલ છે કે તમે 12,500 લેવાના છો, બરાબર? કારણ કે 12,500 એક બિલ્ડરને ભરવાના છે અને બાકીના 38,500 છે જે સ્થાનિકોએ ભરવાના છે. તો તમે આ પૈસાનું શું કરશો? શું આ સ્થાનિક કમિટીમાં જમા કરાવશો? અમે સર્વે કર્યો છે, બધી જ જગ્યાએ જોયું છે તો કોઈ પણ જગ્યાએ આ જ પોલિસીની અંદર જે 2016ની પોલિસીમાં ક્યાંય એનઓસી માગવામાં આવી નથી. એક તો 2.5 વર્ષના ભાડા મળ્યા નથી, ઉપરથી તમે 50,000નું ભારણ નાખો છો. અમે બીજી જગ્યાએ તપાસ કરી તો ક્યાંય પણ જે સરકારી ખાતામાં જમા થયેલા પૈસો આજ સુધી કોઈને મળ્યો જ નથી. તો અમારે એનો લેખિતમાં જવાબ જોઈએ કે તમે આ નાણાંનું શું કરવાના છો? શું એ સ્થાનિક કમિટીને આપવાનો છે જેનાથી અહીંયા સારું સંચાલન કરી શકે? ઘણા લોકો એવા છે જે બિચારા વિકલાંગ લોકો છે, એ લોકોનો પણ અહીંયા પહેલા માળે કોઈનું મકાન લાગ્યું નથી. તો કોને આ મિલીભગતથી આ બધું થયું છે જે બહાર આવવું જોઈએ? ખરેખર જેમ કપિલભાઈએ વાત કરી, જેમ સુરેખાબેને વાત કરી, તો અહીંયા કૌભાંડ થયું છે, અહીંયા બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવાનું એક ષડયંત્ર થઈ રહ્યું છે. એ સાચી વાત છે, કારણ કે જ્યારે પણ અમે સરકારી કર્મચારીને મળવા માટે ગયા છે તો વિજયભાઈ પિયાદર્શી નામના વ્યક્તિ, જે જવાબદાર વ્યક્તિ છે, એવું કહે છે કે તમારા ત્યાંના સ્થાનિક લોકો આવે છે અને અહીંયા આરટીઆઈ કરે છે અને કાગળિયાઓ લઈ જાય છે. તો અમે તમને જે આરટીઆઈ કરી છે એની જે માહિતી માગી છે તમે કેમ આપવા માટે તૈયાર નથી? આજે મુખ્યમંત્રી કાર્યાલયથી જવાબ આવ્યો છે કે નીતિ નિયમ અનુસાર આ લોકોની સાથે કાર્યવાહી કરીને તમે આ લોકોનું સમાધાન કરો. તો આજ દિવસ સુધી સરકારી કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા છે. તો કેમ જવાબ આપવા માટે, કેમ મૌન સેવાઈ રહ્યું છે? આમાં શું ભીનું સંકેલાઈ રહ્યું છે કે તમે આના મુદ્દે કોઈ બોલવા માટે તૈયાર નહીં? આવનાર દિવસોની અંદર જો આ મુદ્દે બરાબર પોતે કમિશનર જે પણ જવાબદાર વ્યક્તિ હોય આના મુદ્દે જો બાંગરો વાટશે અને સાચી હકીકત બહાર નહીં આવે તો અમે ગાંધીનગર અને ગાંધીનગરથી મેળ નહીં પડે તો અમે દિલ્હી જવાની પણ અમારી તૈયારી છે. ચોક્કસ વાત કરવામાં આવે તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અનેક એવા લોકો છે, અનેક એવા વિકલાંગ લોકો છે કે જેમણે રજૂઆત કરી છે છતાં પણ તેમને જે ઘર જે છે તે નીચે મળ્યું નથી. ક્યાં રજૂઆત કરી, કેટલી વાર રજૂઆત કરી છે, શું જવાબ મળ્યો છે? આમાં સાહેબ મને આ પડી ગયા પછી મને આ પેરાલિસ થઈ ગયું. પછી મેં સર્ટી કઢાવી, બરાબર? આ લોકોએ માગ્યા કે કાગળ લાવો, કાગળ જમા કર્યા 3 વખત, પણ એકઈ વખત મને કંઈ જવાબ મળ્યો નહીં. અને મારે 4થા માળ ઉપર મકાન આવ્યું છે, હું ચાલી શકું એવું નથી. મારી જોડે વિડીયો છે અને 70% મારું છે. શું તો આ શું સરકારને ધોઈ પીવે છે આ લોકો? ચોક્કસ તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સાથે લોકો પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે મેન્ટેનન્સના પૈસા માંગવામાં આવે છે તે પ્રમાણે મેન્ટેનન્સના પૈસા જે ઉઘરાવવામાં આવે છે તો તે પૈસા કોની જોડે રહેશે, કઈ રીતનું રહેશે, તે પણ તેમને એક સવાલ છે. અને સાથે જ જનતા પાસેની પણ એક માંગ છે કે તેમને તાત્કાલિકપણે જે આનું કોઈ નિરાકરણ છે તે કરાવી આપવામાં આવે. કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. શિક્ષણ સમાજ સુધારણાની પ્રથમ જરૂરિયાત. વ્યક્તિના અંધકારમય જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ, જેના મહત્વને સિદ્ધ કરવા રાજ્ય સરકાર છે તૈયાર. શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો ઉચ્ચતમ પ્રયાસ છે શાળા પ્રવેશોત્સવ. 20 વર્ષ પહેલા દૂરદર્શી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ ઉમદા પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રતિબદ્ધતાએ ઝળહળતી સફળતા અપાવી છે. આ વર્ષે 21મો શાળા પ્રવેશોત્સવ 26, 27 અને 28 જૂને યોજાશે. શિક્ષણ દરેક યુગની જરૂરિયાત, લક્ષ્યને સાધવાનું સચોટ હથિયાર. સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટેની પ્રથમ અનિવાર્યતા. આ અનિવાર્યતાના મહત્વને સમજીને રાજ્ય સરકાર દ્વારા અનેક શિક્ષણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોખરે છે શાળા પ્રવેશોત્સવ. જી હા, જીવન ઘડતરના પ્રથમ દિવસની ઉજવણીનો ઉત્સવ જે આ વર્ષે 26, 27 અને 28 જૂને ઉજવવામાં આવશે. કહેવાય છે કે લગભગ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છે શિક્ષણ, જેના મહત્વની સમજણ જન જન સુધી પહોંચાડવાની શરૂઆત આજથી 20 વર્ષ પહેલા થઈ હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશયને સિદ્ધ કરતી આ ઇતિહાસની પ્રથમ ઘટના હતી, જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે ગામડે જતા અને શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા. વડાપ્રધાને શરૂ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે, જેનું પરિણામ એ છે કે આજે શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ એક શૈક્ષણિક ક્રાંતિ સમાન સાબિત થઈ રહ્યો છે. આજે ગુજરાતના છેવાડે વસતા ગામડાઓમાં પણ શિક્ષણનો પ્રકાશ ફેલાયો છે.
કારણ કે શાળા પ્રવેશોત્સવ થકી લોકોમાં શિક્ષણ પ્રત્યેની નવતર જાગૃતિ આવી છે. વિકાસને વેગવંતો બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ વર્ષે 21મા શાળા પ્રવેશોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા તૈયાર છે. ગુજરાત હર હંમેશ દરેક ક્ષેત્રે આગળ વધવા માટે જેને કહી શકાય કે પાયાની જરૂરિયાત, અને એ પાયાની જરૂરિયાત જેને કહેવાય તો શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા. માન્ય નરેન્દ્રભાઈએ ગ્રોથ એન્જિન બનાવવા માટે 2003થી આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી. શિક્ષણનો પાયો મજબૂત કરવાનું, અને શિક્ષણનો પાયો જો મજબૂત હશે તો આપણે દરેકે દરેક ક્ષેત્રે આગળ વધી શકીશું. આજે આપણે પશુપાલનનો ધંધો હોય, ખેતી હોય, પણ દરેકે દરેક ક્ષેત્રે જે ટેકનોલોજીનો યુગ આવ્યો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે તો શિક્ષણ પણ જરૂરી છે. અને આ શિક્ષણનો પાયો વધારે ને વધારે મજબૂત થાય એના માટેના હર હંમેશ પ્રયત્નો થયા છે. સૌ ભણે ગણે અને આગળ વધેનો ધ્યેય. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નવું સોપાન છે શાળા પ્રવેશોત્સવ. શાળા પ્રવેશોત્સવના પરિણામે શૈક્ષણિક ક્ષેત્રમાં આવી ક્રાંતિ. છેલ્લા 20 વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર 100%ની નજીક. વડાપ્રધાનના દૂરદર્શી નેતૃત્વ હેઠળ કરાઈ હતી શરૂઆત. સર્વવ્યાપી શિક્ષણના વિચારનો વ્યાપ મુખ્યમંત્રીએ વધાર્યો. ભણશે ગુજરાત, ક્રાંતિ લાવશે ગુજરાત. આ કોઈ સ્લોગન નથી, પરંતુ એક નિર્ધાર છે, સંકલ્પ છે કે રાજ્યમાં વિકાસનો આધાર શિક્ષિત લોકો જ હશે. 3 દિવસના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરાશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો 21મો તબક્કો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને 2003માં ઘટતી જતી શાળાઓને સંખ્યાની ચિંતા વ્યક્ત કરી વધુમાં શિક્ષણનો વ્યાપ બને અને જન્મેલું બાળક એની ઉંમર થતાની સાથે શાળામાં પ્રવેશ મળે અને પૂરેપૂરો પ્રવેશ, ગામમાં એક પણ બાળક બાકી ના રહી જાય એની ચિંતા કરી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. શાળા પ્રવેશોત્સવની શરૂઆતની સાથે એને ગુણાત્મક રીતે અને ગુણોત્સવ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પણ કાર્યક્રમો એમને કર્યા હતા અને એ આજે પણ ચાલુ છે. ડ્રોપઆઉટ રેશિયો આજની તારીખે ખૂબ એક્સેલન્ટલી ખૂબ નીચો આવ્યો છે. આપણા માટે, ગુજરાત માટે ગૌરવની વિષય છે કે જે શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓ જેટલા પણ પ્રવેશ મેળવવા પાત્ર હોય એમાં મિનિમમ લગભગ 96-97% સુધી આપણે પહોંચી ગયા છીએ. શાળા પ્રવેશોત્સવ 2024. રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવની તડામાર તૈયારીઓ. આ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના 32.31 લાખ બાળકો લાભાન્વિત થશે. આ વર્ષે પ્રથમવાર ધોરણ 9 અને ધોરણ 11માં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરાશે. બાલવાટિકામાં 11.73 લાખ અને ધોરણ 1માં 3.62 લાખ ભૂલકાઓને પ્રવેશ. ધોરણ 9માં 10.35 લાખ તો ધોરણ 11માં 6.61 લાખ બાળકો પ્રવેશ મેળવશે. બાળકોના ઉત્સાહવર્ધન માટે મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ તૈયાર. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ પહેલા એટલે કે વર્ષ 2002-03માં ગુજરાતમાં નેટ એનરોલમેન્ટ રેટ એટલે કે ધોરણ 1માં વિદ્યાર્થીઓનું નામાંકન દર 75.5% હતો, જે આજે 100% નજીક પહોંચી ગયો છે. આ આંકડો દરેક ગુજરાતી માટે એક ગૌરવની વાત છે. એક સમય હતો જ્યારે ગુજરાતના બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડતા હતા. એ તમામ કારણોનો યોગ્ય વિકલ્પ શોધીને રાજ્ય સરકારે રાજ્યમાં શિક્ષણની ખુશહાલી ફેલાવી છે. ડ્રોપઆઉટ રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા વિચારોમાં પણ વધારો થયો છે. તેથી જ તો કહેવાય છે, આ છે ગુજરાત સરકાર, શિક્ષણ ક્ષેત્રે નવા સોપાન સર કરતી સરકાર.
શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની શાળાને સીલ કરાઈ છે. ગોડાદરા વિસ્તારમાં આવેલ અરિહંત એકેડેમી સ્કૂલ આખરે સીલ કરાઈ છે. શાળાનો ત્રીજો ચોથો માળ ગેરકાયદે બાંધ્યો હોવાની ફરિયાદ થયા બાદ આખરે લિંબાયત ઝોન દ્વારા કાર્યવાહી કરાઈ છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરવામાં આવતા કાર્યવાહી કરાઈ છે. મહત્વનું છે કે આ સ્કૂલમાં અગાઉ 2 વખત નોટિસ આપી ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1.15 લાખ વહીવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો. આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા 2 વાર ડિમોલિશન કરવામાં આવેલ. 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનું બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા 1500 વિદ્યાર્થીઓની સલામત અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં, પરંતુ આવનારા ટૂંકા દિવસોની અંદર ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાન ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવા કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ લઈને નથી આવતા. હવે તો હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના ગ્રાઉન્ડ ઝીરો વોર્ડમાં ડાયાલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા થોડાક સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. લોકસભા સ્પીકરની ચૂંટણી એનડીએ ઓમ બિરલા તો વિપક્ષે કે સુરેશનું નામ આગળ ધર્યું. એનડીએ અને વિપક્ષ એક નામ પર ન થયા સહમત. આવતીકાલે થશે મતદાન. અગ્નિકાંડને 1 મહિનો. રાજકોટ બંધ. વેપારીઓના સ્વયંભૂ બંધથી મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ સુમસામ. સરસ્વતી સ્કૂલ બંધ કરાવતા સંચાલક સાથે કોંગ્રેસની માથાકૂટ. ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ મોડી રાત્રે મધ્ય ગુજરાતને ધમરોડ્યું. સૌથી વધુ માતરમાં 5 ઇંચ વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકાઓને મેઘરાજાએ ધમરોડ્યા. અમદાવાદમાં 1.25 ઇંચ વરસાદ. અમદાવાદ એએમસી તંત્રની ખુલ્લી પોલ. સરસપુર અનુપમ સ્કૂલ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.